નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે વાત કરીશું ધોરણ 7માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી 2025-26ના વર્ષમાં જે આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 2ની અંદર સામાજિક વિજ્ઞાનનો પાઠ નંબર 10 છે, પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેના પાઠનું આપણે આ વિડીયોમાં સચોટ, સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનો પણ ન ભૂલતા। પાઠ મિત્રો 10 પૃથ્વીની આંતરિક રચના અને ભૂમિ સ્વરૂપો, જેમાં પ્રશ્ન 1 છે। નીચે આપેલા વિધાનમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાના છે। મિત્રો વિકલ્પ 1 છે કે કઈ પ્રક્રિયા પૃથ્વીની સપાટી પર વિભિન્ન ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરે છે? તો અહીંયા 4 ઓપ્શન આપેલા છે। તેમાં મિત્રો સાચો જવાબ છે બી, ઘસારણ અને નિક્ષેપણ। પ્રશ્ન મિત્રો 2 છે, ગુજરાતમાં બેસાલ્ટ અને ગ્રેનાઇટ ખડકો કયા સ્થળે જોવા મળે છે? તો જવાબ આવશે ઈડરિયા ગઢમાં એ। 3, પૃથ્વીની આંતરિક રચના માટે નીચેનું કયું વિધાન બંધબેસતું નથી? તો મિત્રો અહીંયા જવાબ આવશે બી, એટલે કે ઉપલો સ્તર ખૂબ જ ઘટ છે। 4, પૃથ્વી સપાટી પર કંપન કેવી રીતે થાય છે? તો જવાબ આવશે બી, ભૂતની ગતિશીલતાથી। 5, રણમાં કયા પરિબળ દ્વારા ઘસારણને નિક્ષેપણ થાય છે? તો જવાબ આવશે સી, પવન દ્વારા। 6, કઈ પદ્ધતિથી ખડકો એકબીજામાં પરિવર્તન થાય છે? તો જવાબ આવશે બી, ચક્રીય। 7, પૃથ્વીની બાહ્ય સપાટી પર જે કંપન ઉત્પન્ન થાય છે તેને શું કહે છે? તો તેને મિત્રો ભૂકંપ કહેવાય। 8, અતિશય દબાણના કારણે ચૂનાના પથ્થર કયા ખડકમાં ફેરવાઈ જાય છે? તો જવાબ આવશે સી, રૂપાંતરિત ખડક। 9, હિમનદી પીગળતા પર્વતીય ક્ષેત્રોમાં આવેલા કોતરોમાં પાણી ભરાઈ શાનું નિર્માણ થાય છે? તો જવાબ આવશે સી, સરોવર। 10, જેનો અર્થ સ્વરૂપમાં બદલાવ થાય તે માટે કયો ગ્રીક શબ્દ વપરાય છે? તો તેમાં આવશે મિત્રો મેટાફોર્મિક જેવો અર્થ વપરાય છે ગ્રીક શબ્દ। પ્રશ્ન 2ની વાત કરીએ, ખળગિયા પૂર્ણ કરવાની છે, જેમાં પ્રશ્ન પહેલો 1 છે, ખળગિયા સડક, મકાન અને ઇમારતો બનાવવા ખળગિયા ખડકોનો ઉપયોગ થાય છે? તો નક્કર ખડક આવશે। 2, ભૂતકતીની ધીમી ગતિને કારણે પૃથ્વી સપાટી પર તો મિત્રો ફેરફાર થાય છે, તેમાં આવશે। 3, ખડકોના સ્ત્રોતમાં દબાયેલા મૃત વનસ્પતિ અને જંતુઓનું અવશેષોને જીવાશ્મી કહે છે। 4, હિમનદીના ઘસારણ દ્વારા મિત્રો યુ આકારની ખીણનું નિર્માણ કરે છે। 5, ભારતમાં મિત્રો રાજસ્થાનના રણમાં ઢુવા જોવા મળે છે। પ્રશ્ન 3, વિધાન મિત્રો ખરા છે કે ખોટા તે જણાવવાના છે। વિધાન 1 છે, અગ્નિકૃત ખડકો 2 પ્રકારના હોય છે, તો આ વિધાન સાચું છે। બીજું, પૃથ્વીની અંદર પીગળેલ મેઘમાં વર્તુળ રૂપે ફરતો રહે છે, તો આ વિધાન પણ સાચું છે। 3, રણ પ્રદેશમાં ભૂછત્ર આકારના ખડક જોવા મળે છે, તો આ વિધાન પણ સાચું છે। 4, ભૂકંપની આગાહી કરી શકાય છે? તો ના, નહીં કરી શકાય, તો ખોટું છે। 5, ભારતમાં લોએસના મેદાનો જોવા મળે છે, તો આ વિધાન પણ ખોટું છે। પ્રશ્ન 4, મને ઓળખો, જેની અંદર મિત્રો પહેલું વિધાન છે કે હું ભૂકવચથી નીચેનું સ્તર છું, તો એને મેન્ટલ કહેવાય। 2, હું જળકૃત કે પ્રસ્તર ખડકમાંથી બનેલો છું, તો રેતાળ પથ્થર। 3, હું રૂપાંતરિત ખડકમાંથી બનું છું, તો આરસ પહાણ। પ્રશ્ન 5, યોગ્ય જોડકા જોડવાના છે, જેમાં 1 છે બાહ્ય અગ્નિકૃત ખડક, તો જેમાં આવશે સી, બેસાલ્ટ। બીજું, આંતરિક અગ્નિકૃત ખડક, જેમાં આવશે ઈ, ગ્રેનાઇટ। 3, મૃત વનસ્પતિ અને જંતુઓના અવશેષો, તો જેમાં આવશે બી, જીવાશ્મી। 4, ઊંચા સ્તંભ જેવા ખડકવાળા કિનારા, તેમાં આવશે સમુદ્ર કમાન। આગળ જોઈએ પ્રશ્ન 6 મિત્રો, નીચે આપેલા વિધાનોમાંથી ખોટા શબ્દ ચેક કી વિધાન મિત્રો ફરીથી લખવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા વિધાન આપેલું છે કે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ, લોખંડનું બનેલું છે। અહીંયા સિલિકા છે, બરાબર, મેગ્નેશિયમ, એ ચેકી દઈ અને આખું વિધાન આપણે અહીંયા ફરીથી લખવાનું છે કે પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ, લોખંડથી બનેલું છે। બીજો વિધાન આપણે અહીંયા મિત્રો 35 છે, ચેકી દઈ અને ફરીથી વિધાન લખીશું કે સીમાની નીચેના સ્તર આશરે 2900 કિલોમીટર ઊંડાઈ સુધી ફેલાયેલો છે। ત્રીજું, સમુદ્રના મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા ભૂ સ્વરૂપને સ્ટેક કહે છે, અહીંયા સમુદ્રી ગુફા ચેકી દઈશું। 4, પવનથી દૂર ખેંચાવેલા રેતીના કણો પથરાઈ જતા રેતીના ઢુવા બને છે, ડ્રમલિન ચેકી દઈશું। 5, નદીના મેદાની ક્ષેત્રમાં મોટા વળાંકો સર્પાકાર હોય છે, અહીંયા યુ આકાર ચેકી દઈશું। પ્રશ્ન 7, નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ આપવાની છે, જેમાં 1 છે સમુદ્રી ગુફા,
તો મિત્રો સમુદ્રના મોજા સતત ખડકો સાથે ટકરાયા કરે છે, જેનાથી તિરાડો બને છે. સમયાંતરે તે મોટી અને પહોળી બની જાય છે, તેની સમુદ્ર ગુફા કહે છે. બીજું, ઘસારણ. ભૂસપાટી પર પવન, જળ અને હિમ જેવા વિભિન્ન ઘટકો દ્વારા થતા ક્ષયને ઘસારણ કહે છે. ત્રીજું, બાહ્ય અગ્નિકૃત ખડક. જ્યારે પ્રવાહી મેઘમાં પૃથ્વી સપાટી પર પથરાઈ ઝડપથી ઠંડા થઈ નક્કર બને તેને બાહ્ય અગ્નિકૃત ખડક કહે છે. 4. ભૂછત્ર ખડક. પવનથી ઘસારણ થતા ખડકોના આધાર સાંકડો અને મથાળું મોટું રહે છે, જેને ભૂછત્ર ખડક કહે છે. 5. પૂરનું મેદાન. નદી પોતાના કિનારાથી બહાર વહીને કાપ અને અન્ય પદાર્થોનું નિર્માણ કરે છે, જેને પૂરનું મેદાન કહે છે. પ્રશ્ન મિત્રો 8ની વાત કરીએ તો નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. જેમાં પહેલું છે, પૃથ્વીના ભૂગર્ભને નિફે કેમ કહેવામાં આવે છે? તો મિત્રો પૃથ્વીનું ભૂગર્ભ મુખ્યત્વે નિકલ અને લોખંડનું બનેલું છે, તેથી તેને નિફે કહેવામાં આવે છે. બીજું, આંતરિક અગ્નિકૃત ખડક એટલે શું? પૃથ્વી સપાટી નીચે ક્યારેક ભૂકવચની અંદર ઊંડાણમાં મેઘમાં લાવારસ ઠરવાથી રચાતા નક્કર અગ્નિકૃત ખડકોને આંતરિક અગ્નિકૃત ખડકો કહે છે. 3. પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે તેને શું કહેવાય? તો મિત્રો પૃથ્વીની સપાટી નીચે જે ગરમ અને લાલચોળ પ્રવાહી છે જેને મેગ્મા કહે છે. 4. રૂપાંતરિત ખડકોની રચના કઈ રીતે થાય છે? તો મિત્રો ઊંચું તાપમાન અને અતિશય દબાણના કારણે અગ્નિકૃત અને જળકૃત ખડકોના કણરચના, સ્તરરચના, બંધારણ, રંગ વગેરે મૂળભૂત ગુણધર્મો રચાય તો તેને મિત્રો એની રચના રૂપાંતરિત ખડકોની રચના થાય. 5. ભૂકંપમાં સૌથી વધુ તારાજી થાય તે સ્થળને શું કહેવામાં આવે? તો એને મિત્રો ભૂકંપનું કેન્દ્ર બિંદુ કહેવામાં આવે છે. 6. અગ્નિકૃત ખડક કોને કહેવાય? તો જ્વાળામુખીના પ્રસ્ફોટન વખતે પૃથ્વીના પેટાળમાં રહેલા મેઘમાં આંતરિક ભાગમાંથી નીકળીને પૃથ્વીની સપાટી પર પથરાય છે, તો આ મેઘમાં ઠંડો પડતા જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે. જળધોધ એટલે શું? તો નદીનો પ્રવાહ તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય છે, ત્યારે જે નીચે પછડાય તેને જળધોધ કહે છે. 8. ખડકોના પ્રકારો તો 3 છે. કયા કયા? તો અગ્નિકૃત ખડક, જળકૃત કે પ્રસ્તર ખડક કે અને ત્રીજું રૂપાંતરિત ખડકો. 9. હિમાંચ્છાદિત પર્વતીય ક્ષેત્રમાં ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કઈ રીતે થાય છે? તો હિમ નદીઓ મિત્રો નીચેના નક્કર ખડકોથી ગોળાશ્મ માટે અને પથ્થરોનું ઘસારણ કરી વિશિષ્ટ કે ગોળાશ્મી ભૂદ્રશ્યનું નિર્માણ કરે છે ત્યારે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણે વાત કરી છે એ પાના નંબર 1થી 4 સુધીના જે પ્રશ્ન 1થી 8 સુધી, બરાબર, પ્રશ્ન ક્રમાંક 1થી 8 સુધીનું સોલ્યુશન જોયું. હવે આપણે જે પ્રશ્ન મિત્રો 9થી કરી અને તમારા જે 14 પ્રશ્ન આપેલા છે તેનું સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં ભાગ નંબર 2 કરીને એક વિડીયો આવશે, જેમાં આપણે સંપૂર્ણ સોલ્યુશન આપી દઈશું. તો તમારું સોલ્યુશન ત્યારે મિત્રો ભાગ નંબર 2ની અંદરથી જોઈ અને લખી શકો છો, તરત મૂકવામાં આવશે મિત્રો. તો આશા રાખીએ છીએ તમને આપણા વિડીયો ખૂબ જ ઉપયોગી નીવડશે અને ખાસ વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.